તો આજ આપણે બનાવશું ગ્રેવીવાળું ચટાકેદાર મસાલેદાર ભરેલા રીંગણાનું શાક। તો સૌથી પહેલાં આપણે ફટાફટ રીંગણા અને બટેટા ધોઈને એકદમ સાફ કરી નાખવાના છે અને આવી રીતે બધા જે રીંગણા છે તેને આપણે ઉપરથી જે ડીટીયા છે એને કાઢી નાખવાના છે। તો આવી રીતના ફટાફટ આપણે સાફ કરી દઈશું અને પછી એને કટિંગ કરી દઈશું। તો આવી રીતે બધા જે રીંગણા છે તેવી રીતે આપણે કટિંગ કરશું, જેની અંદર આપણે મસાલો ભરી શકીએ। તો તમે જોઈ શકો છો તો બધા રીંગણા અને બટેટા આવી રીતના કટિંગ કરી એકદમ સાફ થઈ જાય પછી ફટાફટ આપણે તેલ મૂકી દઈશું, કેમ કે આને બધાને આપણે તેલની અંદર તળવાના છે। તો પહેલાં તેલ ગરમ કરવા મૂકી દઈશું। તો મિત્રો તેલ ગરમ થઈ ગયા પછી જેટલા આપણા રીંગણા બટેકા જેટલા આપણે કટિંગ કરેલા છે એને ફટાફટ તળવા માટે રાખી દઈશું। તો આવી રીતના બધા જ રીંગણા બટેકા છે આપણે એને તળવા માટે મૂકી દઈશું અને બધાને તળવા દઈશું। તો મિત્રો તમે બધા જોઈ શકો છો આવી રીતે રીંગણા અને બટેટા તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે। તો ત્યાં સુધીમાં આટલા જ સમયમાં જે બચે ત્યાં સુધીમાં આપણે આપણો મસાલો તૈયાર કરી નાખવાનો છે અને મસાલાનો સ્પેશિયલ વિડીયો હું તમને અલગથી બનાવીને આપીશ। તો તળાઈ ગયા પછી આપણે જે પણ મસાલો તૈયાર થયો છે તેને આપણે આ રીંગણાની અંદર ભરી દેવાનો છે। સૌપ્રથમ આપણે પહેલાં રીંગણા અને બટેટા ઉતારી લઈએ અને પછી તેની અંદર મસાલો ભરી દઈએ। તો મિત્રો મસાલો કમ્પ્લીટ થયા બાદ આપણે જે તેલ વધેલું છે તે બચેલા તેલની અંદર આપણે રાઈ નાખીશું અને તેની અંદર આપણે ગ્રેવી બનાવશું। તો રાઈને નાખી અને જીરું નાખીને આપણે જોઈ શકીએ છીએ તે ઉકળવા મળે છે। ઉકળ્યા બાદ તમે જે ડુંગળી અને ટમાટા જે કાંઈ જે આપણે સમારેલું છે મસાલા માટે તો તે બધો મસાલો આપણે આ તેલની અંદર મૂકી દઈશું સેડવા માટે। ત્યારબાદ આને તેલની અંદર ચડવા દઈશું અને ચડી ગયા બાદ જે પણ આપણે બીજો મસાલો બનાવ્યો છે, જે લાલ મરચાંનો અને તે જે બધો બનાવ્યો છે તે આની અંદર મિક્સ કરી દઈશું। તો આ રીતે બધો મસાલો જે મિક્સ થયા બાદ તમે જોઈ શકો છો સરસ મજાની ગ્રેવી આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આપણે આની અંદર પાણી ઉમેરી દઈશું। તો પાણી નાખ્યા બાદ તમે જે પ્રમાણે તમારા હિસાબથી જેટલું તમને સારું લાગે એ પ્રમાણે પાણી નાખવાનું રહેશે અને પાણી નાખ્યા બાદ તેની અંદર આપણે જે તળેલા રીંગણા બટેટા છે તે આની અંદર આપણે એડ કરી દઈશું। તો રીંગણા બટેટા એડ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો ગ્રેવી પણ આપણી ધીમે ધીમે તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આને ધીમા તાપે તપવા દઈશું, ત્યારબાદ આપણું શાક થઈ જશે રેડી। વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો પ્લીઝ લાઇક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને।